હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો તો આવડી જશે। એ ગમે તે 2 ડિજિટમાં હોય કે 3 ડિજિટમાં હોય, કોઈ પણ સંખ્યા હોય તો તમે આસાનીથી એટલે કે 5 સેકન્ડની અંદર તમે વર્ગ કરતા આવડી જશે। તો ચાલો વિડીયો તરફ। હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો। જેમ કે આજે આપણે જોઈશું 111 નો સ્ક્વેર જોઈશું। હવે 111 નો સ્ક્વેર આ 3 ડિજિટમાં સંખ્યા છે। 2 ડિજિટમાં હોય તો આપણે આસાનીથી કરી શકીએ છીએ। હવે આ 3 ડિજિટમાં હોય તો કઈ રીતે કરવાનું? આ 5 સેકન્ડની અંદર આરામથી 5 સેકન્ડની અંદર આ સ્ક્વેર નીકળી જશે। જેમ કે છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં લઈએ અને આગળની બે સંખ્યાને 2 ડિજિટમાં લઈશું। જેમ કે આ બે સંખ્યાને અલગ પાડીએ, પાડ્યા પછી 11 નો સ્ક્વેર થશે 121। આપણે જાણીએ છીએ 1 નો સ્ક્વેર થશે 1, પણ હંમેશા 2 ડિજિટમાં સંખ્યા લખવી। પછી 111 ને એટલે કે 11 ને 1 ને 11 ને અલગ પાડી દઈશું, એની સાથે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું। 11 × 11, 11 × 2 22, આન્સર મળે 22। આ 22 ને એક ડિજિટ છોડીને લખી દેવાના, પછી સરવાળો કરી દેવાનો। જેમ કે આ રીતે 1 તો 1, 2, 3 અને 12, તો 12321 આન્સર મળ્યો। 12321 આન્સર મળ્યો। તો 111 નો સ્ક્વેર થશે 12321, આ એનો જવાબ। હવે આપણે જોઈએ આગળ। હવે આપણે જોઈશું 112 નો સ્ક્વેર। હવે 112 નો સ્ક્વેર કઈ રીતે કરીએ? આપણે જાણીએ છીએ એક સંખ્યાને છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં, આગળની સંખ્યાને 2 ડિજિટમાં। હવે આપણે જાણીએ છીએ 121 થાય, 11 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર 4 થાય, પણ હંમેશા 2 ડિજિટમાં લખવાની, કેમ કે જવાબ એક સંખ્યામાં આવતો હોય તો સંખ્યાને 2 ડિજિટમાં બનાવી દેવી। જેમ કે આગળ 0 મૂકી દેવાનો। પછી આપણે 11 અને 2 નો ગુણાકાર કરીશું, એની સાથે 2 ને પણ મલ્ટીપ્લાય કરીશું। 11 × 2 22, 22 × 44। હવે 44 આન્સર મળ્યો, એમાં એક ડિજિટ છોડીને સંખ્યા લખી દેવાની। 4 તો 4, પછી સરવાળો કરીશું એટલે 4 તો 4, 5 અને 12, તો 12544 આન્સર મળશે। તો 112 નો સ્ક્વેર થશે 12544। હવે આપણે જોઈશું 13 નો સ્ક્વેર, એટલે કે 113 નો સ્ક્વેર આપણે જોઈશું। 113 નો સ્ક્વેર આપણે જોઈએ। જેમ કે લાસ્ટ સંખ્યાને આપણે 1 ડિજિટમાં, આગળની બે સંખ્યાને 2 ડિજિટમાં, એને અલગ પાડીશું। 11 નો સ્ક્વેર 121, 3 નો સ્ક્વેર 9, 3 તરી 9 થાય। 11 અને 3 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું। 11 તરી 33, 33 × 2 66, આન્સર મળ્યો 66। આ 66 ને આટલા લખીશું એક ડિજિટ છોડી, પછી સરવાળો કરીએ, 9 તો 9, 6 તો 6, 7 અને 12, 12769। તો 113 નો સ્ક્વેર થશે 12769, આ એનો આન્સર। હવે આપણે જોઈશું 114 નો સ્ક્વેર। 114 નો સ્ક્વેર જોઈએ। છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં, આગળની બે સંખ્યાને 2 ડિજિટમાં લઈશું। 11 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 121, 4 નો સ્ક્વેર 4 × 4 = 16, આમાં તો 2 ડિજિટમાં જ આવશે આન્સર। 11 × 4 કરીએ, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું। 11 × 4 = 44, 44 × 2 4 × 2 એટલે કે 88 આન્સર થશે। તો 88 ને એક ડિજિટ છોડીને લખી દેવાના, જેમ કે આવી રીતે 6, 9, 9 અને 12, તો 12996 આન્સર મળ્યો। તો 114 નો સ્ક્વેર થશે 12996, આ એનો જવાબ। હવે આપણે જોઈશું 115 નો સ્ક્વેર।
છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં, આગળની બે સંખ્યાને બે ડિજિટમાં અલગ પાડી દઈશું. 11 નો સ્ક્વેર 121, 5 નો સ્ક્વેર 25, 11 અને 5 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 11 પંચું 55, 55 દુ કેટલા થાય? 5 દુ 10, વધી 1, 5 દુ 10 ને 1 11, તો 110 આન્સર મળ્યો. 110 ને એક ડિજિટ છોડીને લખી દેવાના, જેમ કે આવી રીતે આન્સર મળશે 13,225. 13,225. 115 નો સ્ક્વેર થશે 13,225. આ એનો જવાબ. હવે આપણે જોઈશું 116 નો સ્ક્વેર. તો 116 નો સ્ક્વેર જોઈએ. છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં, આગળની સંખ્યાને બે ડિજિટમાં લઈશું. 11 નો સ્ક્વેર 121, 6 નો સ્ક્વેર થશે 36, છાયો છાયો 36. 11 ગુણ્યા 6 કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 11 ચોક 66, 66 ગુણ્યા 2, 6 દુ 12, વધી 1, 6 દુ 12 ને 1 13. આન્સર મળ્યો 132 નો આન્સર મળ્યો એનો. તો પછી મલ્ટીપ્લાય કરીશું એક ડિજિટ છોડીને. 6 તો 6, 5, 4, 3 અને 1, 13,456 મળ્યો આન્સર. તો 116 નો સ્ક્વેર થશે 13,456. હવે આપણે જોઈશું આગળ 117 નો સ્ક્વેર કરીએ. એક ડિજિટ છોડ્યા, એક ડિજિટ છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં લેવાની, આગળની સંખ્યાને બે ડિજિટમાં લઈશું. 111 નો સ્ક્વેર 121, 7 નો સ્ક્વેર થશે 49, 11 થયું અને ગુણ્યા 2 ઇન્ટુ 2 કરીશું, એટલે 11 ગુણ્યા 7 કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 11 77, 77 દુ કેટલા? તો 7 દુ 14, વધી 1, 7 દુ 14 ને 1 15. તો 154 આન્સર મળ્યો. 9, 4 ને 4 8, 6, 3 અને 13,689 આન્સર મળ્યો. તો 117 નો સ્ક્વેર થશે 13,689. હવે આપણે જોઈશું 118 નો સ્ક્વેર. આઠ ને એક ડિજિટમાં લઈશું, 11 ને બે ડિજિટમાં લઈશું. 8 એટલે 64, 11 એટલે આપણે જાણીએ છીએ 121. 11 અને 8 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 11 2 88, 88 દુ 8 દુ 16, વધી 1, 8 દુ 16 ને 1 17. તો 176 આન્સર મળ્યો. 176 ને આપણે એક ડિજિટ છોડીને લખી દઈશું, જેમ કે આવી રીતે. એ સરવાળો 6 ને 6 12, વધી 1, 8 ને 9 3 અને 13,924 આન્સર મળ્યો. તો 118 નો સ્ક્વેર થશે 13,924. સ્ક્વેર નો મતલબ થાય વર્ગ, જાણીએ છીએ આપણે મિત્રો. હવે આપણે જોઈશું 119 નો સ્ક્વેર. છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં, આગળની સંખ્યાને બે ડિજિટમાં લઈશું. 11 નો સ્ક્વેર 121, 9 નો સ્ક્વેર 81, 9 9 81. 11 ગુણ્યા 9, એની સાથે 2 ને મલ્ટીપ્લાય. 11 નો 99, 99 ગુણ્યા 2, 9 દુ 18, 18 નો વધી 1, 9 દુ 18 ને 19. તો 198 નો સ્ક્વેર 1 16 વધી 1, 10 ને 11 વધી 1, 3 ને 4, તો 14,161 આન્સર મળે છે. તો 119 નો સ્ક્વેર 14,161. આ એનો જવાબ. હવે આપણે લાસ્ટ જોઈ લઈએ 120 નો સ્ક્વેર. હવે આવું આપેલો હોય તો શું કરીશું? 120 નો સ્ક્વેર. હવે જોઈએ, આ સંખ્યાને એક ડિજિટમાં, આ સંખ્યાને બે ડિજિટમાં લઈશું. 12 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 144 થાય. 0 નો સ્ક્વેર 0 જ થાય, પણ હંમેશા બે ડિજિટમાં જવાબ લખવાનો. 12 ગુણ્યા 0 કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 12 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0, એક ડિજિટ છોડી લખી દેવાની સંખ્યા, પછી પ્લસ કરીશું એટલે જવાબ આવશે એમ ને એમ જ. તો મળશે 14,400 આન્સર મળ્યો. તો 120 નો સ્ક્વેર થશે 14,400. આ એનો જવાબ. 120 નો વર્ગ થશે 14,400.
હવે આ વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમો તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. અને આવતા વિડીયોમાં મળીશું નવી ટ્રીકની સાથે, નવા વર્ગની સાથે. ચાલો, જય શ્રી રામ.